પોરબંદર નજીકના રતનપર અને ઓડદરની પથ્થરની પડતર ખાણોને વિકસાવવા માટે છેલ્લા 3 વર્ષથી પોરબંદર આજકાલ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને પૂર્વ જિલ્લા કલેક્ટરથી માંડીને વર્તમાન સત્તાધીશોના અધિકારીઓનું ધ્યાન દોરીને આ ગુફાઓને વિકસાવવા માટે વારંવાર માંગણીઓ થતી હતી અને તાજેતરમાં જ પદાધિકારીઓ અને અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લઈને તેને વિકસાવવાની જાહેરાત કરી છે। ત્યારે જાહેરાત થતાં જ પ્રી વેડિંગ માટેની નવી જગ્યા લોકોના ધ્યાને આવી છે અને માત્ર પોરબંદર જ નહીં, જેતપુરથી પણ એક યુગલ પ્રી વેડિંગ માટે અહીંયા આવ્યું હતું। પોરબંદરના જ વતની એવા બોટલ આર્ટિસ્ટ અને વિડીયોગ્રાફર દેવાંગ વાઢિયાએ એક યુગલનું પ્રી વેડિંગ શૂટ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ ગુફાઓનો લાઇટિંગ સાથેનો વિકાસ કરવામાં આવે તો માત્ર પ્રવાસન ધામ તરીકે જ નહીં પરંતુ પ્રી વેડિંગ માટે પણ બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે તેમ છે। નમસ્તે, મારું નામ છે દેવાંગ વાઢિયા। હું બોટલ આર્ટિસ્ટ, સેન્ડ આર્ટિસ્ટ, ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છું। મારા એક મિત્ર છે સુમિત વાઘેલા, જેતપુર ખાતે રહે છે। તેમને એક કસ્ટમરનું પ્રી વેડિંગ કરવાનું હતું પોરબંદરમાં। તો તાજેતરમાં જે મળેલી રતનપર ખાતેની ખાણો છે ત્યાં અમે એક પ્રી વેડિંગ શૂટ કરવા ગયા હતા। તો તે જે રતનપરની જે ખાણો છે તે ખૂબ જ સરસ મજાની છે અને ફરવાલાયક છે। જો તેનો મહાનગરપાલિકા અને સરકાર દ્વારા જો વિકાસ કરવામાં આવે તો એક તે ફરવાલાયક સ્થળ તરીકે વિકાસ પામી શકે છે। તેમજ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર માટે પ્રી વેડિંગ અને શૂટ માટે અને સોંગ શૂટ કરવા માટેનું એક સરસ મજાનું પ્લેસ બની શકે છે। તો મારી વિનંતી છે કે આ લોકેશનનું લોકોએ એકવાર મુલાકાત કરવી જોઈએ અને સરકારે આના વિશે વિચારવું જોઈએ।